ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું કે ટેન્સના કુલ કેટલા પ્રકાર છે અને ફર્ધર કેટલા ભાગમાં ડિવાઈડ થાય છે. અને હવે આપણે આગળના લેક્ચરોમાં વન બાય વન દરેક લેક્ચરમાં દરેક ટેન્સનો અભ્યાસ કરીશું. પણ એના પહેલા આપણે થોડોક બેઝિક આઈડિયા ટુ બીના રૂપ અને પ્રોનાઉન્સ વિશે લઈ લઈશું. તો જોઈએ આપણે તો કે ટુ બીના રૂપો જેમ કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એમ મુખ્ય 3 કાળ હતા. એમાં ટુ બી ના કયા કયા રૂપો યુઝ થાય છે એ આજે આપણે આ લેક્ચરમાં જોઈશું. તો વર્તમાન કાળ જેને ઇંગ્લિશમાં પ્રેઝન્ટ ટેન્સ કહીએ છીએ એની અંદર ઇઝ, એમ, આર આ 3 ટુ બી ના મુખ્ય રૂપો યુઝ થાય છે. એ જ રીતે ભૂતકાળની અંદર વોઝ વર યુઝ થાય છે. જેમ વર્તમાન કાળમાં ઇઝ, એમ, આર યુઝ થાય એ જ રીતે ભૂતકાળની અંદર વોઝ વેર યુઝ થાય છે. અને ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર ટેન્સની અંદર શેલ અને વિલ એવી રીતે 2 ટુ બી ના રૂપો યુઝ થાય છે. તો આપણે રિવાઇઝ કરી લઈએ. વર્તમાન કાળની અંદર ઇઝ, એમ, આર, ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સની અંદર વોઝ વર, ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર ટેન્સની અંદર શેલ અને વિલ આ ટુ બી ના રૂપોનો ઉપયોગ થાય છે. હવે આપણે થોડુંક જોઈએ કે પ્રોનાઉન્સ અને સર્વનામ કયા કયા છે, એક વચનમાં કયા સર્વનામ છે અને બહુવચનમાં કયા કયા સર્વનામ છે. એક વચનને ઇંગ્લિશમાં કહેવાય સિંગ્યુલર અને બહુવચનને કહેવાય પ્લુરલ. તો આપણે જોઈએ કે એક વચનના સર્વનામમાં પ્રથમ પુરુષ એક વચનની અંદર આઈ અને પ્રથમ પુરુષ બહુવચનની અંદર વી શબ્દ વી સર્વનામનો ઉપયોગ થાય છે. એ જ રીતે બીજા પુરુષ એક વચનની અંદર યુ અને બીજા પુરુષ બહુવચનની અંદર પણ યુનું યુ જ રહે છે. ત્રીજા પુરુષની અંદર હી, શી, ઇટ અને ત્રીજા પુરુષ બહુવચનની અંદર ધે નો ઉપયોગ થાય છે. આઈ નું ગુજરાતી હું, વી એટલે અમે, યુ એટલે તું, યુ અને બહુવચનની યુ એટલે તમે કાં તો તમો વોટએવર. ત્રીજો પુરુષની અંદર હી એ પુરુષ જાતિ માટે ઉપયોગ થાય છે. શી એ સ્ત્રી માટે કાં તો ગર્લ માટે યુઝ થાય છે. અને ઈટ જે છે એ નાન્યતર જાતિના કોઈ પણ વસ્તુ છે એ બધા માટે ઉપયોગ થાય છે. અને દે એટલે કે તેઓ એક કરતાં વધારે વસ્તુ હોય એના માટે વ્યક્તિ હોય કે વસ્તુ હોય કે પ્રાણી હોય એ બધા માટે દેનો ઉપયોગ થાય છે. હવે આપણે અહીંયા જોઈએ કે વર્તમાન કાળની અંદર પ્રોનાઉન કયા કયા છે અને એમાં કયા કયા ટુ બી ના રૂપો ઉપયોગ થાય છે. તો કે આઈ ની જોડે એમ ટુ બી નું રૂપ વપરાય, હી, શી, ઇટ જોડે ઇઝ વપરાય, વી, યુ અને તે આ 3 જોડે આર ટુ બી નું રૂપ વપરાય છે. આ આપણે યાદ રાખવું પડશે. આને આપણે વારંવાર રિવાઇઝ કરતા રહીશું તો આપણે ઇઝીલી એને યાદ રાખી લઈશું. એ જ રીતે આપણે જો ભૂતકાળની અંદર જોઈએ તો આઈ, હી, શી અને ઇટ વગેરે સર્વનામ વગેરે પ્રોનાઉન્સની સાથે વોઝ નો ઉપયોગ થાય છે ટુ બી ના રૂપનો. એ જ રીતે વી, યુ અને ધે ની સાથે વર ટુ બી નું રૂપ વપરાય છે. હવે આવી વાત ભવિષ્યકાળની. તો ભવિષ્યકાળની અંદર આઈ અને વી ની સાથે શેલ અને વિલ નો ઉપયોગ થાય છે. એ સિવાય યુ, હી, શી, ઇટ અને ધે આ બધા પ્રોનાઉન્સ આ બધા સર્વનામની સાથે વિલ નો ઉપયોગ થાય છે. અહીં ભવિષ્યકાળની અંદર મોસ્ટલી વિલ બધે જ વાપરી શકાય છે. વિલ તમે કોઈ પણ વાક્યની અંદર વાપરશો તો તેને ખોટું પાડી શકાશે નહીં. એટલે આપણે જો આપણને બહુ આઈડિયા ના આવતો હોય અને પરીક્ષાની અંદર જો કન્ફ્યુઝ થતા હોય કે શેલ વાપરવું કે વિલ વાપરવું તો આપણે વિલ વાપરીએ તો ખોટું પડે નહીં. એટલે આપણે યાદ રાખવાનું કે વિલ વાપરી શકાય, કોઈ પણ સર્વનામની સાથે વિલ વાપરી શકાય. તો આ હતો બેઝિક આઈડિયા ટુ બી ના રૂપનો. દરેક કાળની અંદર કયા કયા ટુ બી ના રૂપ વપરાય છે અને એ જ બેઝિક આઈડિયા હતો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વન બાય વન બધા જ ટેન્સ સ્ટાર્ટ કરી દઈશું. આ વસ્તુ થોડીક તમારે જોવી પડશે તો આ એને યાદ રાખી લેજો અને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરી શકો. આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. બાય.